ભીમાના ગામની જગત અને વડરૂકિયા પરિવાર જીતુભાઈ નાયત ગંગા અને ભાઈઓ એટલે બાપના દીકરા ભાગીરથ રાજા એવો રાજા થયો ભલામણા કે જેને 78 પેઢીના પિતૃ પાયા ગંગાને પ્રગટ કરી 78 પેઢીના પિતૃ પાયા ઈ ભાગીરથ રાજા જો કે આપણે ભાગીરથ રાજા નો થઈ હરી પણ મારી માં ચાઉંડ સંકટ વરમાણી મારી માં મોમઈ મામાદેવ તમારા માટે કઈ અંતિમ કૃપા કેમ કે ભલા ભગવતી તમને દીધું હોય તમે જે કાંઈ તમારું રહેવાનું સ્થાન બનાવ્યું છે એ આ સમાજ પાસે બાપના દીકરા પાસે ઝૂંપડી ગણાય સમાજ પાસે અને બાપના દીકરા પાસે આ ઝૂંપડી ગણાય શું કામ કે આ સમાજના બાપના દીકરાના અહીંયા શરણ પગલા પડે ને બાપ અને એના પગની રજ અહીંયા પડે ને ધરતી પાવન થઈ જાય ભીમાના ગામથી જે કુટુંબ આવ્યું છે જે નાયત ગંગા પધારેલા છે મારી મહાનદાતાની સમાજ અને હકીકતની વાત છે મહાનદાતાની સમાજ હું એના વખાણ કરું છું એવું નથી ઇતિહાસના પાનાની માલિપા સંભાળો તો ખબર પડે જોકે અમારો જીતુભાઈ આ ધંધો છે પણ જે અમે મહાનદાતાની સમાજને ગમે કોળી સમાજ અમારું અહીંયા બાજુ કહીએ છીએ પણ અહીંથી અમે લીમડી ટપી જાય ને એટલે ઠાકોર સમાજ કહીએ પણ અમારી મહાનદાતાની સમાજને અમે વખાણ કરી એનો ગૌરવ લઈ એનો કાંઈક હેતુ છે આહિર સમાજ બોરીસા સમાજ ભરવાડ સમાજ દરબાર સમાજ બધાને માંડવા કરી પણ એ માંડવાની માલિકા અમે આ સમાજનું નામ લેતા હોય એની પાછળ કાંઈક હેતુ હોય પણ શબ્દનો અધિકારી હોય ને એ નામ લઈએ ભાઈ આમાં એવું હોય થોડાક શબ્દના અધિકારી હોવા જોઈએ નકર તો આમાં શું જે પૈણતે એના ગીત ગાય એમ ન હોય કાંઈક ધર્મનો શબ્દ હોવો જોઈએ બાપા આ ધર્મ એ આપણા વડરૂકિયા પરિવાર આપણા દાદા જે ભૂમિ માથે દાદા દાદાનું પૂન પડ્યું હોય અને એ ભૂમિની માલિકા આપણે બધા ઉછરી મોટા થયા હોય ધરતીની ધૂળ ખાધી હોય ત્યાં આપણી દેવી બેઠી હોય ત્યાં આપણી દેવીની પેટલી હોય પછી એક મારાની માલિકા જીતુભાઈ પંખી હોય ને અને પંખીની બચ્ચા થાય ને ઉડી નોખા મને ભાગ પેટ ભરવા જવું પડે એટલે બહુ તમે શેટા નથી ગયા ભીમાનો ગામ આવ્યું રાજકોટે આયા શેટું નથી તમારો ભાવ હોય ને અને તમારી લાગણી હોય છે ને તો ભલામણા માણસ કદાચ દેવી વાંહે કેટલાય ભટકતા છે અને કોક ધર્મ એવું હોય ને દયાનો દરિયો એના બસલા વાંહે ધર્મ ભટકતો એમણામ નો આવ્યો એમણામ નો આવે દાના દાદા જેવા જે આપણા દેવીના બાનાધારી થયા ને એની કાંઈક ભક્તિ હોય ને એની હિસાબે આવે બાપ આપણે હિસાબે આપણી તો ત્રીજી પેઢી ખબર પડે જેના વડવાના નામથી એમ કહેવાય કે આ દેવી કદાચ ને આભૂષણો ઓઢીને કોઈ ધરતીમાંથી પ્યાલો લેવા ઉતરતી હોય ભીમાના ગામની બહુ જૂની વાત છે વર્ષો વીતી ગયા એ ભૂમિમાંથી એક સમયે નવહરી નાયત ભેગી થતી ભીમાના ગામની જગત માથે નવહરી નાયત વડરૂકિયા પરિવારને આંગણે દાના બાપાની દેવીને આંગણે ભેગી થતી કારણ સમય બધો શું કે બધા નોખા પડી ગયા છે પણ જૂની જગતનો હજી મહિમા તો હજી અહીંયાથી ગયો નથી હજી આ જૂની જગતનો મહિમા છે અને જૂની જગતનો મહિમાની કઈ ખબર પડે કે 5 એવી સુપાતર નાય તમારા ઘોઘા ભુવા જેવો આવીને બેહે ને અને એ જમીનની ગણવટ કરે ને કે દાના બાપાનું પૂન ક્યાં પડ્યું છે દેખાડો તો એવો સમય આવે ને ભલામણા એ સમયની મારી પાસે ખબર પડે કે આ દાદાનું પૂન પડ્યું આ દાના બાપાનું પૂન પડ્યું છે અને અહીંયા આ દિલીપભાઈ બાપા અને આ બેન તમારા બા
એનું કાંઈક ગુણ હશે તો ભલામણા આજ તમારે આંગણે આ પંખીનો મેળો રહીશો અને આ સુપાદાર પંખી જેને કહેવાય એક સંદરનું ઝાડવું હોય, સંદરના ઝાડવા સિવાય હસલા ન ઉતરે. આ એક સમજ્યા જેવું છે. માણા બધાને ભેગા કરવા છો જીતુભાઈ, માણા તો બધાને ભેગા કરવા છે. મારો બાબલિયો થાય નહીં. હા, માણા ખાવાના ભૂખ્યા નથી. માણસને ધર્મને ભાવ જોઈ છે બાપ, અને ભાવ વિનાની ભક્તિ નકામી છે બાપ. ઘણા પ્રશ્ન કીધા છે. મનના રંગાણા વિના ભક્તિ નહીં ભાવે. કાંઈક મન રંગાઈ જાય ને, મન થોડુંક રંગાઈ દે પછી આપણને ભક્તિનો આભાસ થાય. અમુક માણસ કહે છે ને ભાઈ, અમુક ઝાડવું એવું હોય, કડવું હોય, પણ ઓમ નરવું હોય. લીમડાની નીચે તમે 100 મહિના સેવન કરો ને તાવ ન આવે. પણ લીમડામાં એટલો બધો ગુણ હોવા છતાંય ઓળખવામાં થાપ ખાઈ જાય ને ભાઈ, એટલે આંબલીને સાયે બેહીને એટલે જીતુભાઈ આ ગુડા કવે ખાના શું ખાટી કરીને સમજ્યા જેવું છે. હા, જાણવામાં એવું જ નથી, એવું એના એવા ગુણ છે. ભલા મને આંગણે તુલસીનો ક્યારો આપણે વાવવો જ પડે, એની પાછળ કઈ હેતુ છે. તો તુલસીનો ક્યારો એટલે તમે હવાનો સૂર્યનારાયણ ઉગે ને પાણી તમે તુલસીને રેડો. એક આ ગંગા બેઠી છે તુલસી જેવી છે. મારી મહાદાતાની સમાજની માલિપા એક જ મહાદાતા, એક રાજા એવો છે જેને ધરતીના 9 ખંડ પાડ્યા. ધરતી આ ભારત ભૂમિમાં ઘણા બધા કઈક રાણા રમી ગયા. ધરતી રાજા રામની કોઈની નો પૂરી. આજ કઈક રાણા રમી ગયા, કઈક ગયા નિરાશ. આમાં કેટલાય નિરાશ હોય ગયા. મહાદાતા રાજા એક જ એવો થયો કે જેને ધરતીના 9 ખંડ પાડ્યા. આપણે આજે પડલી ભરી આ કોઈ સમાજમાં નથી થયું. હું તો મારી મહાદાતાની સમાજને હું તો નાનો માણસ થઈને કહું છું, નાનો સમજ. હું મોટો માણસ નથી. તમારો આશીર્વાદ હોય ને, અને તમે ક્યાંક એમ કહો કે ભાઈ માનસર વાળો ભલ્યો છે ને એ કાંઈક ઠીક છે, આટલું તમે કહો એટલે મને આટલું બધું તો હું જિંદગી જીવી લઉં. તમારા આશીર્વાદનું પ્રમાણ છે મારી પાસે. મારી મહાદાતાની સમાજનો આશીર્વાદનું પરિણામ કેવું છે કે આખું ખાનદાન બેઠું બધું મારું છું. સેજ માથે આ બધા મારા દીકરા છે. બોલો, આ તમારો આશીર્વાદ કચન બાપા, તમારા આશીર્વાદનો પ્રમાણ આ છે. મારો દીકરો ખોટો બજારમાં રખડી ન હોગે, મારો દીકરો દારૂ પી ન હોગે, મારો દીકરો ખોટો ધંધો કરી ન હોગે. સ્ટેજ મેળ્યું છે. આ સ્ટેજ મેળવવા હાટું કેટલાય મરી જાય છે. મારો બાપલિયો સ્ટેજ તો દેવીની દયા હોય તો મળે. અને આ કોક મારી ભાઈ, આ મારી મહાદાતાની દેવી છે ને એનો આશીર્વાદ છે, એટલે મને આ આશીર્વાદ. એટલે 5 દેવાની આરતી લઈ લઉં, અને આરતી લઈ અને જે મારી ભગવતીના જેને બાના પહેર્યા છે, અને એ બાનાના આજે આ ભૂમિમાંથી દર્શનનો લાવો લેવો છે. અને પાછળના ભાગમાં જે આ ગયેલા આત્મા છે એને મોક્ષ ગતિ મળે ને એની પાછળ 2-5 બીજી કડીઓ કંઈક કહીશું મારી બુદ્ધિ અનુસાર. હા, મારી બુદ્ધિ અનુસાર હું 2-5 કડી હું લઈ લઈશ. પણ જ્યાં આ જે 2 માઢુડા બેઠા છે ને એના મહેમાન થઈને બધાને આવ્યા છે ને, આ દેવી એની મહેમાન થઈને આવી છે. જીતુભાઈ, માણસ તો આવે પણ જે બાના પીડી આવે છે ને ભેગી દેવી છે. અને દેવી આજે આ 2 માઢુડાને મહેમાન થઈને આવ્યું છે, એટલે આજે એનું સન્માન કરવું પડે બાપા. હા, એટલે મારો બાપલિયો જે અમારા વાલા છે ને એ જ અમારી પાસે આવ્યા સાહેબ છે. અને ભલા માણા બીજાને ગમે તે હોય, પણ હું તો એમ કહું છું કે આ હોનાને હાંકડીથી બાંધીને લઈ આવી તો ન આવે ને એવા મુરબીઓ અહીંયા બેઠા છે. જીતુભાઈ, હું અમલદારો નથી ગણતો ભૂલુભાઈ. હા, હું તો છે ને, હું તો આ સમાજનો દાસ છું, આ ભુવાઓનો દાસ છું ભાઈ. હા, હું તો ભાવને ગણું છું બાપા. હા, હું નાનો માણસ છું, ભાવને ભૂખો છું ભાઈ. એટલે મારો બાપલિયો જેટલા આપણે બધા બેઠા છે એટલા એકવાર 5 દેરાની જે બોલો પણ અધર હાથ કરી જે બોલજો, અધર હાથ કરી જે બોલો બાપા, એટલે બહુ મજા આવે. બોલે ચામુંડા માત કી, બોલે સકત માત કી, બોલે વડવાણી માત કી.
આજે આજે માધુડા બેઠા છે મારા દિલીપભાઈ અને જસુબેન એની પણ એક વખત મારો બાપુ જય બોલજો કારણ કે એ તો હાથમાં એવા હોય બરાબર બોલો દિલીપભાઈ દી જસુબેન કામના રખા રખાદી દેવી દી ચાર મયું માત કી બાપુ ये मारी हूँ तो लावीशु फूलना नो
આરતી ભાઈના ભાવની થાય રે દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય ભીમાના ગામની જગત માથે એમ કહેવાય જે સમયે જીતુભાઈ વડવાવે તને મેગારા માંડ્યા છે ને એ સમયની માલિકા દિલુ બોવા આપણા વડવાને ગરીબી બહુ હતી બાપા. હા આપણા વડવાવે ગરીબી બહુ ભોગવી છે બાપા. ભલા માણસ રાજાશાહી ના વખતની માલિપા ફગીપણા કરતા અને સાજલ ઝૂંપડા હતા. અંતરા ધારી વરસાદ વરસતો હોય બસલાવની ખબર કાઢવા નતું જવાતું. રાજાશાહી ના વખતની માલિપા આપણે વડવા આવા દુઃખ ભોગવ્યું પણ છતાંય દિલબુઆ દેવીનું નામ નતું મૂક્યું. ખોબાઈ ને મારી પાસે રોટલો હોય કોકા ફુવા ડુંગળીનો દડો હોય અને કાતક લધેલી ચટણી હોય ખોબાઈમાં બાંધી અને અમારી મહાદાતાજી સમાજના વડવાઓ છે ને ઘરના ભાડા બાંધી રાજા સાહેબ નાખવા જતા. આવા દુઃખ હોય એ સમયમાં
ભીમાના ગામની પેઢી માનો ઘણી બધી પેઢી છે આપણી મહાદાતાની સમાજ. એક હોટલની ઘોઘા ફુવા કરી હોય અને લીપન કર્યું હોય ને લીપનની માલિકા ફરું બાદ ધર્મનું હોય અને વડવાના પૂનનું નામ લઈ હાજે ધૂપ દીવા કરવા જાય. હે મારી બાપ દાદાની દેવી જીતુભાઈ વસ્તી નહોતી ભલા ભલા વસ્તી નહોતી દેતી વળી મારે વસ્તી નથી. ભલા ભલા દેશી દરિયાની નાર ઉપર દેતવાનો હેંગાર મૂકી અને એમાં ગુગતનો કાઠિયો ને તેલનો તરસ્યો હોમી અને આંખમાંથી આહુણા આયલા જતા. આ એનું ખૂન આપણે ખોદીને ખાઈ છે દીધું. આ ઈ વડવાનું ખૂન બાપ. આ સમય છે ને બાપા વડવાની કમાઈ ખાય છે ને પણ દેવી છે ને ભાઈ જીતુ બો આજે ગરીબી વિના દેવી માનતી નથી હો ભાઈ. કરોડો રૂપિયા હોય તો દેવી ખાવા ખાય નહીં ભાઈ હો. અમે ઘણી જગ્યાએ જાય છે ભાઈ. કસન બાપા અમારો કુંડિયો 20 લાખ રૂપિયા લઈને ફરે છે દેવીને ખવડાવવા હારો. કોઈ મારો કલમ વાળો થાય મારી દેવીને ખવડાવે ને એટલે એને 5 લાખની પાઘડી બંધાવી દેવી કે મારું નથી ઉતારે ને એ તારું નથી ખાવું. અમારો જીવરાજ કુંડિયો અમારા શેડો વડે છે મારો ભાઈઓ છે મારા બાપનો દીકરો છે શેટે પલે મારો ભત્રીજો થાય છે. 30 વર્ષથી દેવી દેવી દિલું ભુવા જકે છે દેવી ખાતી નથી. 20 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે પણ દેવી નથી ખાતી. દેવીને શું જોઈ છે ભાઈ. આ તો દાના બાપાના પુણ્યની દેવી કોઈ સમય હોશિયાર હોના ભાઈ. ધર્મ કૃષ્ણ બાબા કઈ યાદ આવે. ભાઈઓથી વિખુટો પડી જાય. કોઈ નાયતોનો દીકરો ઘેરે આવીને પાણીનો કસ્યો ઢોરે એમ ન હોય. ભોગાબુઆ જંગલની મારી પાસે એક ઓલું ઝાડું એકલું હોય ને અને એવી પરિસ્થિતિ થઈ જાય ને તઈ દેવી યાદ આવે. હા તો બાપ કાઢતા સમય બહુ બોલાવો. મારી ગરીબની દેવી હા બસ ભાઈ. મારી ગરીબની દેવી જે દેવીને હોશિયાર થાય એને નાયકના શરણ સેવા પડે ભુવાના શરણ સેવા પડે. શું કામ મારી દેવી વિના અમારું કોઈ નથી.
મારી ચામુંડા પણ બાપ મારી દેવી વિના મારું કોઈ નથી. એક શબ્દમાં મારા વીર ખેતલાને યાદ કરું, કારણ કૃષ્ણ બાપા ખેતલાને આગળ રાખવો પડે બાપા. ઈ મારો સોસાટ જોગણીનો વીરો મારો ખેતલો રાજા છે. મારી બાયુના હોય અરે બ્રાહ્મણા આજ મારા બાપ ખેતલાને યાદ કરે અને મારા દાદા બાપાનો ગુજર ખેતલાને સપોરો મારે સપોરે ઊભો નો થાય તો જગતમાં મારા દાદા બાપાના ગુણમાં ખોટ પડી જાય બાપા. મારો બાપ મારી રાતડી ભોમની દેવી
મારા તાના બાપાનું પૂન પડ્યું હોય મારી સામુના. અને આજ આ ભૂમિ માથે જે આ પંખી ઉતર્યા છે ને આ મળી આપજો સુપાતર માનવી દેવીના જેને બાના ભેજા છે. કદાચ મારી આ જોગમાં એવું કંકુનો સાંધલો લેવા આવ્યું છે. જો મારી દાના બાપાની દેવી હોય ને અને જગતની માલીમાં બાપ એ ભીમાના ગામમાં પૂનું પીડ્યું હોય તો જગતની માલીમાં મળી આજે આપજો મારી તારે ગીરે તો મારી દેવી મહેમાન થયું. મારી વસ્તી ગર્વ લાવશે માં અને આ જગત માથે જેથી આમ જો ભલા મારા એક વખત આ બોલ મે માથે સંતનું ઝાડવું નો રોપી દઉં ને તો જગતની માલીમાં મને દાદા બાપાની સામે મને ખોજ લાગી જાય ભાઈ. મારી સાકરિયા ડોડાની મારી માં સખત મારી ધરતીના માંડા મંડાણની માતા એ લીખા લેખ તો બાપ હું કેલે પણ મારી ધરતીના માંડા મંડાણની માતા હોય મારી સખત જેવી દેવી અને જેદી માલીપા એમ કહેવાય કે કોરા કાગળ ઉકેલી નો દે તો દાદા બાપાની માતાને ખોટ લાગી જાય ભાઈ, લાગી જાય ભાઈ.
મારી સકન હા સકન હા બાપો ગોગા બુહા આ ભીમાના ગામની જગતમાં છે મારી દાના બાપાની સંગત શું બોલે મારી વસ્તી 50-50 વર્ષના માણા વાઈ ગયા હોય હુકલ લાકડા હોય અને વાંજિયા બેણા હોય ને જેથી ભાંગતા પ્યાસા પડી જાવ એ વાંજિયા બેણું ભાંગતા પાસે પડી જાવ તો મને સંગતે ખોટ લાગી જાય ભાઈ ઉઠતું કે આ પરિવારની કોઈ વવારું હોય કોઈ નિયાણી હોય ને કદાચ હોશિયાર આહુડા પાડે ને મારી સગતમાં અને જેથી આહુડા લુખી નો લે છે સગતમાં એ તો મારી દાદા બાપાની સગતને ખોટ લાગી ભાઈ આ લીલીના ઘેરમાં લીલી વદલાઈમાં ઈ જીલીની તમારું ગાઈ દઉં પણ ભુવાના દેરા બધા એકવાર પૂરા કરી લે અને વર્ષમાં જીલણીયાનો ઇન્ટરવલ પછી તમારું ઉઘરાણું મારી પાસે બાકી છે હા એટલે દેરા બધા પૂરા કરવા પડે જ્યાં સુધી માતાનું આપણે જ્યાં દેરા પૂરા કરીને ત્યાં સુધી વર્ષમાં જીલણીયાની કરી નહીં કહું પછી કહી દઈશું પણ બાપ મારી માં વરમાણી મારી બદુકિયાના પડેલ પાણીની માતા મારી માં વરમાણી મિત્રો જગતની મારી માં મારી વરમાણી જેવી માતા હોય
ઓશિયારા હુડા હારા લાગે નહીં બાપ આ ધર્મ એવું છે ને બાપા જગત મારી પાસે ભીમાની ગામની જગત માથે કોઈ સમય આવે અને કદાચ કોઈ ન્યાય કદાચ આવી અને જગત માથે હોશિયારા બને ને બાપ અને જેથી ન્યાય તેને આવાણા ન લઈ ને તો તમારી દાના બાપાની માતાને ખોટ લાગી જાય ભાઈ લાગી જાય ભાઈ ભીમાના ગામની જગત નું માયતમ જવા ન દો મારી વસ્તી હાલો હાલો મારી જગત માથે ઈ બોલી વળી જે મારી જૂની જગત માથે જે મારી જૂની પેરડી માથે આવી અને મારી નાના બાપાની દેવને કદાચ ભાઈ આમ જો આરાધ કરે અને આરાધે આવીને ઊભી ન રહીએ ને તો જગતની માલિકો મારા નાના બાપાના ગુણમાં હકીકતની વાત છે દિલુ બુઆ ધર્મને જૂની જગત બહુ યાદ આવે હે કારણ કે ભલા માણા ઈ ભૂમિ માથે વડવાનું પૂર પડ્યું હોય બાપા ઈ વડવાના પૂર કદાચ ખૂટ્યું ન હોય અને ઈ ભૂમિ માથે કદાચ ધર્મની ધજા ચડાવે ને તો દેવાણું નાચ તો વિહામો બની જાય બાપ મારી દાના બાપાની દેવ કથા શ્રીમાં જો વિવાના ગામની જગત માથે જૂની જગત માથે બાપ વિહામો બની બેઠી હોય
આ ધર્મસાર છે ને બાબા, આ એની દીધેલી માયા હોય. એમાં મારા વઢુકિયા પરિવારના મામાદેવ દેવ એવો છે. કોઈ સમયે મામાદેવ ને ભાઈ કરની ક્યાં કરની જરૂર નહોતી. એવું વિપત નો વાદળો આવે. અરે બાપ, એ હવાએ ભૂતડાનો લાગ આવે અને એવા સમયની માલિકા કદાચ મારા મામાદેવને ટકોરો મારે કે મારો વઢુકિયા પરિવારનો મારો મામોદેવ ક્યાં ગયો છે, અને સમય જો આવીને ઉભો ન હોય તો મારા દાના બાપાનો પૂરી ભૂસાય. હા, મારો મહાદેવ